મિની બ્લોગ છે ને આજે મેં તમને હમણાં એક શોર્ટ મૂક્યો હતો. એ શોર્ટ તમે જરૂરથી જોઈ લેજો. આજની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને એક વસ્તુ દેખાડો, મસ્ત વસ્તુ છે. એ વસ્તુ છે અહીંયા તમને સ્લાઇડ દેખાય છે. સ્લાઇડની બાજુમાં જે પહાડો દેખાય ને એ નાખવાના છે. મતલબ નાખીને આખું નવું ગાર્ડન કરવાના છે. અત્યારે અમે બધા જ મતલબ છોકરાઓ એકદમ એ પહાડની ઉપર સીડીઓ જેવું બનાવીને મસ્ત રમીએ છીએ ગાઈસ. પથ્થર મારીને બધું મજા આવે. અને ચણા તો ખાઈ જ લીધા હોય આપણે, કેવડું ખાઈ લીધું. અને હવે જોઈ એક વસ્તુ હું તમને દેખાડું, એ એકદમ મસ્ત છે. જુઓ તો પછી આ શું હશે? તમને લાગે કાઉન્ટર, પણ ના 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 ના. જો આમાં નંબર્સ દેખાડે. આપણે સ્વામિનારાયણ 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 આવું બોલ્યું એટલે આ નંબર વધતા જાય. તો એવી રીતના આ મેં ટોટલ કેટલા કર્યા છે? 5899 કર્યા છે મેં. આ જોઈ શકો છો. જે કનપેન યુઝર્સ હશે ખબર પડી ગઈ. કનપેનની કન છે. અને જેને ના ખબર હોય મેં કહી દઉં, આ મારી બાજુની સ્ટેશનરીમાંથી લાવ્યો છો. 5 રૂપિયાની ઓલવેઝલી મળી જ જાય છે. 0.5ની કન છે. મારા પાસે એની પેન પણ છે. અને આ છે મારી સત્સંગ દીક્ષા. સત્સંગ દીક્ષાનો શ્લોક તો મેં કરું જ છું. અને હવે મારી તો એટલા મતલબ છે. અને તમને એક વસ્તુ ખબર કે તમે કોઈ દી લસણ કાંદા વિનાનું સૂપ પીધું? કોઈ દી નહીં ને. એટલે એ આપણે ઓલું હરગવાનું સૂપ તો આપણે દેશી, પણ તમે બીજું એક સૂપ પીધું નહીં ને. આજે હું તમને દેખાડું એક સૂપ કાંદા લસણ વિનાનું, સ્વામિનારાયણ જૈન માટે એકદમ મસ્ત છે. તો મેં હંમેશા એ જ સૂપ પીઉં છું. આ છે કાંદા લસણ વિનાનું સૂપ. BAPSનું છે, ઉપર નામ લખેલું છે. તો પછી આમાં જો નો ઓનિયન ગાર્લિક લખ્યું પણ છે અહીં. તો ગાઈસ, અને એક વસ્તુ દેખાડું મેં કે આ જે તમને શ્રીફળ દેખાય ને એ મેં ખુદ ઉખેડીને મસ્ત હવે સાંજે માતાજીને ધરાવવાનું છે. અત્યારે ધરાયું નથી, પણ હવે મારે જવાનું થઈ ગયું છે. ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. પણ મને લાગ્યું કે ટ્યુશન વર્ક ચાલુ હોય ને જવું. હજી તો 4:30 વાગે જવાનું છે. અને અત્યારે થયા છે 3:59. તો હજી તો હવે 4 વાગ્યા છે. 3:59 થઈ છે. તો પછી આપણે તો હજી બહુ વાર છે. 4:30 જવાનું છે. તો અને પછી એક વસ્તુ ખેલા, તમે બદામ ખાતા રહેજો. ભૂલાઈ જાય છે બહુ જલ્દી. સબસ્ક્રાઇબ કોણ કરશે? ભૂલાઈ ગયું ને? કાજુ બદામ ખાઓ, યાદશક્તિ વધશે. અને એક વસ્તુ ખાસ, આગલા વિડીયોમાં પણ મેં આ બતાવ્યું હતું. હવે આપણે એકવાર તમે કહ્યું હતું કે આગલા વિડીયોમાં ઘણી કમેન્ટ્સ હતી કે આને એકવાર ખાઈને દેખાડો. શોર્ટ્સમાં કમેન્ટ હતી. તો આ આપણે ખાઈએ એવી લાગે છે. જોઈએ. ટોટલ મેં તમને કીધું હતું આગલા બ્લોગમાં 10 આવે. એકદમ આવી ટાઈપની આવે છે. મેં પણ પહેલી વાર ટ્રાય કરું છું. મને દુકાન દેખાડી, મેં એકવાર લઈ લીધી. એકદમ મસ્ત છે ભાઈ. ખાટી મીઠી ને ગળી ગળી છે. મસ્ત એકદમ. અને ગાઈસ, એક વસ્તુ ખબર? જો આ શું છે? તો
ક્યાંનું કામ કરતા હશે તો એને ખબર છે ઉલના દોરાથી આમ કરીને સૂયાથી બન્યા. આ એક રિંગ ટાઈપનું હોય, એની અંદર ફિટ કરે. મોટા મોટા ઘરોમાં તમે જોયું હશે કે પીછા લગાવીને નીચે નીચે હોય. જેને પણ આવું બનાવવું હોય તો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો કે અમારે પણ આ જોઈએ છે. હજી એક વસ્તુ દેખાડો, જોવી છે ને? તો જો આવી રિંગ મળશે. આવી રિંગની અંદર એકદમ મતલબ કે બનાવીને નીચે પીછા લટકાડવાના, અને આવી રીતના મતલબ આ પણ આવી રીતના જ બનશે. તો આવી રીતના છે. આપણે આ તો પૂરું કરીએ. ટેસ્ટી પ્રોડક્ટ છે, લખાવું છે. બધા એક જ સાથે ખાઈ જાય ને. તમે લોકો એક વાત નોટિસ કરી, જ્યારે તમે આઈસ્ક્રીમ ખાઓ, આઈસ્ક્રીમનો ઉપરનો આમ ખોલી ચાટવાની તો મજા જ અલગ છે. તમે કઈ સાઈડના છો, કયા ગામના છો, જરૂરથી જણાવી દેજો. હું છું ગોંડલનો. ગોંડલ સાઈડ મોટી ખિલોડી ગામ છે. મેં પણ તઈનો છું. જે પણ તઈના હોય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજે અમે લોકોએ પરમ દિવસે એક નવી બોટલ લીધી હતી. 280 રૂપિયાની. એની પાસે પણ આ બોટલ હોય જરૂરથી જણાવજો મને. તમને લાગતું હશે મેં નાના છોકરો છું, સ્ટ્રોમાં પીવું છું, તો વિચારતા પણ નહીં. આ સ્ટ્રોવાળી બોટલ છે ને, એની અંદર તમે કંઈ પણ શરબત, કંઈ પણ ફ્રૂટ નાખીને પી શકો છો. ઓકે, તો આમાં બીજી વસ્તુ, મેં સ્કૂલમાં આટલી જાઉં છું. મારી સ્કૂલનું નામ છે BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર. જે પણ વડોદરામાંથી જોતું હોય એ જરૂરથી કોમેન્ટમાં બતાવજો કે તમે કઈ સ્કૂલમાં ભણો છો, ને જે પણ BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં ભણતું હોય એ જરૂરથી કોમેન્ટમાં બતાવજો. અને મેં એક ગીવ અવે કરવાનો છું. ડ્રોનનો ગીવ અવે. ડ્રોનનો ગીવ અવે તમને દેખાડી જ છો. તો ડ્રોનનો ગીવ અવે રહેશે કંઈક આવો. બાજીને આખો સેટ દેખાડું. તો આખો ડ્રોનનો ગીવ અવે આપણે હશે, જોઈ શકો છો. આખું જ ગીવ અવે છે. એમાં તમને 2 એક્સ્ટ્રા પંખા મળશે, એક ઇન્સ્ટ્રક્શન બુક, આટલું મોટું પેપર આવશે. બધું જ લખેલું છે, એકદમ ઇન્ડિયન માલ, કંઈ પણ ચાઇનાનું નહીં આવે. આ એના સેફ્ટી ગાર્ડ, પોલિથીન, રિમોટમાં સિમ્પલી તમે જોઈ શકો છો કે એકદમ આમ મતલબ આમાં તમે આમ ફોન પણ લટકાવી શકો છો. અને અહીંથી આવશે ઓન ઓફનું બટન. આ ઓન ઓફનું બટન છે, વચમાં છે. એકદમ જોયસ્ટિક ને બધું એકદમ મસ્ત છે. આ ઘણા બધા આવા બટન્સ છે.
સ્પીડના, ટેક ઓફના, એરિયાના. તો આવો રહેશે ગીવ અવે. તમે પૂછતા છો તો દેખાડો. તો ડ્રોન છે કે આવું ડ્રોન રહેશે. જેના કોમેન્ટ કહી દો તમારે આ જીતવું હોય, જેના કોમેન્ટ કરો ગુડ વિડીયો અને જેના કોમેન્ટ પર 0 લાઈક હશે તેને હું આ કરી દઈશ. અને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો કે કયા ગામથી છો, ક્યાંથી છો. મેં તો અહીં મોકલાવી દઈશ. એકદમ વર્કિંગ કન્ડિશન. આવા ઘણા બધા આવા 10 ડ્રોન છે. હું 10 વિનર્સને સિલેક્ટ કરીશ. આમાંથી તમારો નંબર પણ આવી શકે છે. તો યાદ રાખજો, આમાં પાર્ટિસિપેટ તો કરી લેજો. પછી ડ્રોન ઉડાડવાના સપના તમારા અધૂરા રહી જશે. આવો કંઈક રહેશે અમારો લોકોનો ગીવ અવે. અને મારી છે આખી એક ટીમ. તો એ ટીમમાં જ અમે લોકોએ જ વિચાર્યું હતું કે આપણે કંઈક કરીએ. તો મેં વિચાર્યું કે મારી તો ચેનલ છે ને, તો પછી મેં કીધું કે મારી ચેનલમાં ગીવ અવે કરવો. બધાએ કીધું હા કંઈ વાંધો નહીં, કરીએ. બધાએ હા પાડી હતી. અમે આ ગીવ અવે કરવાના છે. અને આ છે મહંત સ્વામીનો ફોટો જે અમારા ઘરમાં લાગે છે. ઘનશ્યામ મહારાજ આ પણ મારા ઘરમાં છે. અને બીજી એક વાત કે હવે લાસ્ટમાં તમને જાતા કહી દઉં, તમારે અમારો પ્લાન્ટ કલેક્શન જોવું છે? ચલો જોડાઈએ. તો પછી હવે પ્લાન્ટ કલેક્શન જોવું પડશે. અમારો પ્લાન્ટ ગેલેરી આ એક છે, મોટી વેલ છે, એક તુલસીમાં છે, આ એક બીજું એક પ્લાન્ટ છે કંઈક. અને આ તો દિન પર દિન મોટું જ થતું જાય છે, બહુ મોટું થઈ ગયું છે. અને આ છે મની પ્લાન્ટની આટલી નાની વેલ છે, જે શ્રીફળના કંઈક ટુકડા જોઈ શકો છો. આવા બધા છે. અને સ્પેશિયલી જીમ જે પણ કરતા હોય એની માટે ડમ્બલ 5 કિલોનો એક ડમ્બલ છે, ઘરે જ બનાવ્યો છે. એક 5 લીટરની જે ડોલ આવે છે, તો 5 લીટરની ડોલમાં નહીં પણ એનાથી નાની થોડી એવી ડોલ આવે. એમાં તમારે છે ને સિમેન્ટ, જ્યારે કંઈક તમારે સિમેન્ટનું કામ ચાલતું સિમેન્ટ કરીને પેન્ટ કરી દેશો અને વચમાં એક આવી પીવીસી પાઇપ નાખી દેવાની, એકદમ તમારું રેડી થઈ જશે મસ્ત. તો અને આજનો મિની બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. તમને લાગે કે આટલું જ અમારું ગેલેરી? પ્લાન્ટ્સ છે પણ એ પછી દેખાડીશ આગલા બ્લોગ. તો તમે જુઓ ને, નકર તો કેવી રીતના જુઓ? સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો. બાય ગાઈઝ.